યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. તો સવારના 10 વાગી ગયા છે ને આજે છે ઉત્તરાયણ. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. અને બધા ભાઈઓ બહેનો પતંગ ચગાવો છો તો પંખીડાનું ધ્યાન રાખજો અને પતંગ ચગાવજો, કેમ કે એના બચ્ચા છે ને એની વાટે બેઠા હોય કે મારી માં હમણાં આવશે અમારી હાટું ખાવાનું લઈ અને અમને આપશે. તો તમે થોડુંક ધ્યાન રાખજો પંખીડાનું અને પતંગ ચગાવજો બધા. અને આજે અમારે છે તુરિયાનો વારો. અમારે ઉત્તરાયણ નથી કરવાની, અમારે શાકભાજી ઉતારવાની છે. તો એમ થયું હાલો પહેલાં એક બ્લોગ બનાવી લઈ અને પછી તુરિયામાં આવવાનું છે ઉતારવા તુરિયા. તો જો આપણે આ છે તુરિયા સરસના થઈ ગયા છે અને આજે તુરિયાનો વારો છે. તો તુરિયા ઉતારવાના છે અને આપણે વિડીયો પણ બનાવશું તુરિયાનો. તો તુરિયા તો પાને સરસના પડી ગયા છે તુરિયા. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી નાખીએ. આજે છે ઉત્તરાયણ અને હું તમને તુરિયા બતાવું કેટલાક તુરિયા આવી ગયા છે. તો જો આ બધા છે તુરિયાના વેલા. તો કેમ કે કાલે તુરિયા ઉતારવાના હતા પણ ઉત્તરાયણ હોય ને એટલે વેચાય નહીં, એટલે કાલે તુરિયા નથી ઉતાર્યા અને આજે તુરિયા આપણે ઉતારવાના છે. તો જો આવી રીતના છે તુરિયા. તો આપણે આજે આ તુરિયા ઉતારવાના છે. તો આવા પાને તુરિયા પડ્યા છે. તુરિયા પણ બહુ બધા આવી ગયા છે, કેમ કે 2 દિવસના શાક નથી ઉતાર્યું. તો તુરિયા પણ ઘણા બધા છે. તો આ છે તુરિયા. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી લઈ તુરિયાનો, હજી ઉતાર્યા નથી ત્યાં. તો તુરિયા તો બહુ જ આવ્યા છે અને આજે ઉતરશે પણ સારા તુરિયા. તો હું તમને બતાવું કેટલાક તુરિયા છે. તો જો આપણે તુરિયા એકદમ સરસના તુરિયા છે અને બપોર પછી અત્યારે કાકડી ઉતારે છે અને બપોર પછી આપણે તુરિયા ઉતારવાના છે. તો જો ક્યાંક સીસા છે ને ક્યાંક મોટા થઈ ગયા છે તુરિયા. તેમ થયું હાલો એક બ્લોગ બનાવી અને મૂકી દઈએ. આપણે તુરિયા હવે સરસના આવવા મળ્યા છે. તો જો પાને તુરિયા ખાવા મળ્યા છે અને તુરિયાનો ભાવ પણ સરસનો આવે છે. તો આપણે જો લે ભાંગી ગયું, કાંઈ વાંધો નહીં, ભાંગી ગયું તુરિયું. આ કેમ કે કૂણું હોય ને એટલે ભાંગી જાય. તો એક તુરિયું ભાંગી ગયું છે, વાંધો નહીં. તો આ છે તુરિયા. અને આપણે તુરિયાનું વાવેતર 4 વીઘામાં કરેલું છે અને તુરિયા પણ સરસના બેસે છે બધે. પાને તુરિયા પડ્યા છે અને 2 દિવસ શાક નથી ઉતાર્યું. તો થોડુંક વધારે તુરિયા છે, નકર તો એકાત્રા અમે શાક ઉતારી લઈએ છે. અને જો આ છે 4 વીઘાના તુરિયા અને આપણે તુરિયા પણ સરસના થઈ ગયા છે અને વેલા પણ સરસના હાલી ગયા છે. અને આપણે બહુ બધા તુરિયા આવ્યા છે, પાને તુરિયા બેસા છે. તો જો અહીંયા પણ એટલા જ તુરિયા છે. એ તુરિયું છે, પછી અહીંયા પણ તુરિયું છે. અને બાપા સીતારામની દયાથી ભાવ પણ સારા છે. અને હવે લગનગાળો હાલ્યો છે એટલે થોડાક વધારે ભાવ આવશે તુરિયાના, કેમ કે શાકભાજીના ભાવ અત્યારે રહે. તો જો પાને તુરિયા આપણે બેસી ગયા છે. તો એમ થયું હાલો નાનો એવો આપણે તુરિયાનો બ્લોગ બનાવીને મૂકી દઈએ. અને આજે છે ઉત્તરાયણ અને અમારે ઉત્તરાયણ શાકભાજીની છે આજે ઉત્તરાયણ, કેમ કે શાકભાજીનો વારો છે એટલે ઉતારવું તો પડશે જ, કેમ કે 2 દિવસ જવા દઈએ તો તુરિયા થઈ જાય મોટા. તો પછી ભાવ ન આવે.
એટલે આજે તુરિયાનો વારો છે અને કાકડીનો પણ વારો છે. તો આજે શાક પણ ઘણું ઉતરવાનું છે, તુરિયા પણ ઘણા ઉતરશે, કાકડી પણ ઘણી ઉતરવાની છે. અને આપણે 4 વીઘાના તુરિયા કરેલા છે, પણ તુરિયા આજે તો બહુ છે. હું બ્લોગ બનાવું છું તો એટલા જ જોઉં છું, બહુ તુરિયા છે, પાને તુરિયા પડી ગયા છે આજે. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ તુરિયા ખાવા, અમારી વાડીએ. અને આજે તુરિયાનો વારો છે તો આપણે બપોર પછી તુરિયા ઉતારવાના છે, એનો પણ વિડીયો બનાવીને મૂકશું. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ તુરિયા ખાવા. આવજો.